સર 3 મહિના માટે કોર્સ લેવો હોય તો 3 મહિના માટે કોર્સ લેવાનો ભાઈ, હે ને? 3 મહિના માટે શું કરવાનું? 99 વાળા 3 વખત લઈ લ્યો. સાહેબ એ કઈ રીતના થઈ શકે? સમજાવું તમને. ઉદાહરણ તરીકે તમે એક ક્લાસરૂમ કોર્સ પરચેસ કર્યો, બરાબર? અહીંયા તમે પરચેસ કર્યો કેટલામાં તમે પે કરી? જે પેમેન્ટ છે 99 રૂપિયાનું એ તમે પે કરી દીધું, પે થઈ ગયું. જેવું 99 નું પેમેન્ટ પે થશે કે નહીં, કોર્સ ખુલી જશે. અને આ કોર્સ ખુલશે અને નીચે આવું એક નોટિફિકેશન બતાવશે કે તમારે આની વેલિડિટી હજી એક્સટેન્ડ કરવી છે, તો એક્સટેન્ડ વેલિડિટીમાં જાઓ. તમને એમ લાગે સાહેબ 3 મહિનાનો પરચેસ કરવાનો છે, તો ફરી એક વખત 99 નું પે કરી દો. 99 પે કરી દીધા, પાછા એક વખત 99 પે કરી દો. એટલે કે જે આ તમારા 30 દિવસ એડ થયા છે એમાં 30 દિવસ બીજા એડ થશે, એમાં 30 દિવસ બીજા એડ થઈ જશે. અંતે 90 દિવસ સુધી એ કોર્સ તમારા માટે રહેશે. સમજાઈ ગયું? તો વેલિડિટી એક્સટેન્ડ કઈ રીતના થઈ શકે? ઘણા વિદ્યાર્થીઓએ કોર્સ લીધો હશે, એનો કોર્સ પૂરો થવું હશે કે થઈ ગયો હશે, એવા વિદ્યાર્થીઓએ તે વેલિડિટી અહીંથી સીધી એક્સટેન્ડ કરી શકે. એક્સટેન્ડ વેલિડિટીનું ક્યાં બતાવે? જો તમે કોર્સ લીધો હોય તો બતાવે. સમજાઈ ગયું? એમ નામ સીધું ઓપ્શન આવશે નહીં. સ્વાભાવિક છે કે આપણે કોર્સ જ નથી લીધો તેને એક્સટેન્ડ કેમ કરવો? પણ તમે 99 નો કોર્સ લીધો પછી એને તમે એક્સટેન્ડ કરી શકવાના, 1 મહિના માટે, બીજા 1 મહિના માટે, ત્રીજા 1 મહિના માટે. સમજાય છે? ઓકે સર, ડન છે. ત્યાંથી આગળ સાહેબ, જૂના લીધેલા કોર્સની વેલિડિટી વધી શકે ખરી? સાહેબ 100% વધી શકે. ઉદાહરણ તરીકે તમે લાસ્ટ ટાઈમ 12 મહિનાનો આપણો કોઈ જીપીએસસી નો કોર્સ લીધો હતો. આપણી સિસ્ટમ પ્રમાણે ત્યાં તમને બતાવતું હશે હાઉ મેની ડેઝ લેફ્ટ, રિમેનિંગ ડેઝ બતાવતું હશે. એમાં દીધું હશે કે તમારા હવે 39 દિવસો બાકી છે, આ કોર્સની વેલિડિટી આટલી જ છે. હવે ત્યાં નીચે પણ આવું એક પોપઅપ બતાવશે, ત્યાં જઈ એક્સટેન્ડ વેલિડિટીમાં જશો એટલે ફરી એક વખત આ સિસ્ટમથી તમારે આગળ વધવાનું. 6 મહિનાનો કોર્સ પરચેસ કરો, સીધું બતાવશે. 1 વર્ષનો પરચેસ કરો, સીધું બતાવશે. રાઈટ? 2 વર્ષનો પરચેસ કરો, સીધું બતાવશે. તમને એમ લાગે કે મારે 2 મહિનાનો પરચેસ કરો, તો 99 વાળા 2 વખત એક્સટેન્ડ કરવાના. કમ્પ્લીટ સાહેબ, આમાં કાંઈ ઘટે એમને સમજાઈ ગયું.